ફોર્ચ્યુનર પાર્ટ 4 લઈને આવી ગયા છીએ. તો હું મારા ભાઈબંધ વાતો કરતા હતા કે ચાલ ભાઈબંધ ઘેર ફરે છે. તો કે જો ને દીનાભાઈ શેઠ તો ફરવા ગયા છે અઠવાડિયાથી ગોવા. આપણો શાંતિવાળી નોકરી છે, 15,000 પગાર ચાલુ. દીનાભાઈ અઠવાડિયા ફરો, આપણે અઠવાડિયા ઘેર જ છીએ. તો હું મારા ભાઈબંધ વાતો કરતા હતા શાંતિથી બેઠા બાબા કે તારા નોકરી સારી છે, પગાર ચાલુ, નવરા નવરા, કોઈ કરવાનું નહીં. હવે કે જો ને શેઠ મજબૂત છે હાલ તો, સદ્ધર છે પાર્ટી. અઠવાડિયા ગોવા ફરવા જઈએ, આપણે કશું કરતા નહીં, આ ગમો ઓટા ફેરા મારી ખાઈએ છીએ. એટલા દીનાભાઈનો ફોન આવ્યો કે ડ્રાઈવર હું આવી ગયું છું એરપોર્ટે, તું મને લેવા આવી જા. તો કે પ્લેન આવ્યું કે ના, બસ રસ્તામાં છું, આવી જશે હમણાં થોડી એરોપ્લેન. તો આપણું બાઇક લઈને એના દીનાભાઈના ઘેરથી ગાડી લઈને એમને લેવા જઈએ છીએ. પછી મળીએ તાણો, હું શેઠ આવી જશે, લેવા જવું પડશે એમને. પછી મળીએ આપણો શાંતિથી. સારું તાણ મળીએ પછી. હો હા, બાઇક લઈ લઈએ આપણું. દીનાભાઈનો ફોન આવશે, એમને લેવા જવાનું છું. ગોવાથી રિટર્ન થઈ ગયા છીએ. બાઇક લઈ લઈએ આપણું. એમના ઘેર આપણું ગાડી લઈ, ચાવી તો પડો જ છે ગાડીની, ત્યાં લઈને જતા આપણે. હા ભાઈ મળું તને પછી. હા હા એના ભાઈ ઘેરથી ગાડી લઈને આપણે એમને લેતા આવીએ પાછા એમના ઘેર. આપણે ડ્રાઈવર નોકરી ભલે હાલ નવરા છીએ, પણ નોકરી 24 કલાક ચાલુ હોય. જાણે ફોન આવતા પડવું પડે. આપણે એમના ઘેર પહોંચી જઈએ ગાડી લેવા માટે. હા ડ્રાઈવર શું ચમ ધીરે ધીરે ના હકાય ફટાફટ, ધીરે ધીરે ચાપ. રેસ છોડી છે મેલા ડ્રાઈવર ફોર્ચ્યુનર ચાલે, ફોર્ચ્યુનર છે, બીજી ગાડી ચલાવવા મજા નહીં હોતી એને. એ ભાઈ દીનાભાઈની ગાડી છે, આપણી નહીં, આપણે ડ્રાઈવર જ કરીએ, ડ્રાઈવર કરી ખાઈએ છીએ. આપણે ગાડી હકાવા લઈએ ત્યાં છીએ ત્યાં. બાઇક એ ફોર્ચ્યુનર કોડ હાકા હતો. આપણે દીનાભાઈના ઘરે આવી ગયા છીએ. આપણે લઈ લઈએ ગાડી એમની. આપણે ઉતરી ગયા છીએ. આપણે બાઇક મૂકીને આપણે ગાડી જતા રહીએ. ગાડી જોઈ લે કમ્પ્લીટ જ છે આપણે. ગાડીની ચાવી વાવી લઈ લઈએ ઘરમાંથી. ગાડીની ચાવી લઈ લઈએ. ચાવી લઈ લીધી છે. આમ ડ્રાઈવર આમ. એટલે ડ્રાઈવર આપણે ગાડી ભાઈ દીનાભાઈની ગાડી લઈ લીધી છે આપણે. વાળ પાછી વાળ ભાઈ. તો એટલે આ ગાડી પહાડ ચો ભાઈ અડાડતો નહીં ને દીનાભાઈ. એસી ડ્રાઈવર ગાડી ગોબો ચો પાડ્યો. એટલે ગાડી નીકળતી ગાડી બહાર આપણે એરપોર્ટ જવા માટે. તો આપણે ગાડી લઈ લીધી છે. રસ્તા પર હા પોલીસવાળા કાકા ઉભા રાખે છે આપણને. રસ્તા પોલીસવાળા કાકા હોય. ગાડીના કાગળિયા વાળો જ બતાવો. તો ઉતરવું છે, ગાડીને કાગળ બતાવવું પડશે. ગાડી રોકી છે આપણી. તો આપણે બતાવી દઈએ ગાડીને કાગળિયા એમને. આપણે સીટ બેલ્ટ વર્ધીને ગાડી ચલાવી હું તો કોઈ ચિંતા નહીં.
બરાબર મળતા એ વાત કરી લઈએ. હા બોલો સાહેબ, ગાડી ચેક કરું છું. હલો, હું તો ડ્રાઈવર છું ભાઈ. તમને લાગે મારી ગાડી હોય એવું કે ના ભાઈ? તો અમુક નોકરી કરો 15,000 પગારમાં. ગાડી છે અમારા શેઠની, એ આ છે એરપોર્ટે મને લેવા જવાનું છે. બાકી મેં સીટ બદલો છે, ગાડીના કાગળ જો કમ્પ્લીટ જોઈ લો જોવો તો ચલો એમ એક જ બધાને જાઓ તો જવા દો. તો ગાડી જો પૂછતાછ કરીને જવા દો. હા પૂછે ભાઈ, એમનો હક છે પૂછવાનો, પૂછી શકો છો. આપણે એના બની ગાડી નવી પીટીઓક છે, એનઓસી બેનઓસી પીયુસી બધું કમ્પ્લીટ જ છે. પીયુસી કાગળિયા આરસી બુક આપણું લાયસન્સ છે આખું ગાડી ચલાવવાનું, એટલે કોઈ ચિંતા નહીં, જવા દો. એવું ડ્રાઈવર જવા દે. દીનાભાઈના ફોન પર ફોન આવે છે. એટલે બધા ડ્રાઈવર આવ્યો, નીકળ્યા, બસ નીકળી જ ગયો, 15 મિનિટ પહોંચ્યો એરપોર્ટે. હવે ગાડી થોડી ઘા કાંઈ પાટો છો થોડો ધીરે ધીરે, સસ્પેન્શન ગાડીના માપની કૂદા ટાયર શું ના આપણી કેડીમાં ચોખ્ખો પડશે. પેલા ગાડી ગમેતી હોય તો બેઠા તો આપણે અંદર જ છીએ ને. તો ગાડી ફોર્ચ્યુનર મજબૂત આવે, બાકી કંઈ થાય નહીં, પણ સાચવી થોડા મજા ભાઈ. ગાડીને કોઈ એનાથી શેઠને જવાબ શું હાલવાનો? એને બહુ વાત ફરીને આવી ગયા છે. ધીરે ધીરે ડાવ, ધીરે ધીરે, આરામથી. એને મેં પૂછ્યું ગોવા જેવું રહ્યું, આમાં સમોસો લઈએ. એને ભાઈ રૂપિયાવાળી પાર્ટી ભાઈ, પોણીમ ઘર કરી આપણે ના કરાય, આપણે બાયડા પૂજી જાય. એના ભાઈ ખાતી પડતી પાર્ટી છે. એનો ભાઈ આપણને લાગતું દીનાભાઈ ગાડી જમીન ઉછીને ગાડી લે, ઘર બધું પૈસા પૂરા કરી નાખે. દીનો ભાઈ હોશિયાર, પૈસા બેંકમાં લીધા, બોલો વ્યાજના પૈસા ખાઈ. એનો ભાઈ પાવરફુલ માણસ થઈ જાય, કોઈ તો ક્ષેત્ર એમ નહીં ભાઈ. પૈસા એટલે હારા હારા હોશિયાર થઈ જાય ભાઈ. એ તે સાચી, પૈસા તને પૈસા કમાતા શીખવાડા, તમારે શીખવું હોય તો. એટલે ભગવાન અંદર જવાનો રસ્તો ગોત ને ભાઈ, ચો બાર ફરો. રનવે તો ચોખ્ખો જ હતો ભાઈ, આટલા પ્લેનનું થતું હતું, આપણે તો યાદ નહીં, ચોખ્ખા પ્લેનનું થતું હતું. આટલામાં ચોખ્ખું થતું હતું ભાઈ, યાદ નહીં ચો ઉતરતું હતું. દીનાભાઈ કે એડ્રેસ લોકેશન લોકો દીનાભાઈ લોકેશન જાડતું નહીં રસ્તો આપણને કોઈ. આ બધું યાર ટ્રાફિક કંટ્રોલ નહીં, એટીસીનું મોટું પૂતળું છે ને, મોટું ભૂંગળું, એ ઊભો છું. આટલા ચોખ્ખું જ બધું પ્લેન ઉતરતું હતું ભાઈ, યાદ નહીં હવે ચો ઉતરતું હતું. હા અચ્છા બસ આવી ગયા આપણી જગ્યાએ. હા બસ આપણે હોય ઉતારા દીના ભાઈ બરાબર ને. આપણું યાર ના યાદ હે, જોયું ન શું ખબર હોય, રોજ થોડા આવીએ કોઈ એરપોર્ટ પર. આ દીનાભાઈ ફોર્ચ્યુનર ડ્રાઈવર ખાલી એરપોર્ટ નાખે, આપણે શું લે એરપોર્ટ આવી બધા. તો દીનાભાઈનું પ્લાન આવી ગયું છે એક્ઝેક્ટ ટાઈમે. આ દીનાભાઈ ના ડ્રાઈવર ટાઈમ સર આવી ગયો છે. દીનાભાઈ બેસી જશે આપણે ગાડીમાં. દીનાભાઈનો છોકરો દીનાભાઈ ઘેરથી આવી ગયો. દીનાભાઈનો છોકરો આવી ગયો, ત્રણે બે આવી ગયા. ચાલો દીનાભાઈનો છોકરો ઘેર, ત્રણે આપણો ડ્રાઈવર જવા દે ઘર સાઈડ. એનો બગડ આવ્યો શું કરતો એટલા હાથ દાડા કે બસ સાહેબ ઘેર હતો ભાઈ, શું જવું. ગાડી નથી કાઢી, ગાડી શું લેવા કાઢું, કોઈ કોમ કાઢું, બાકી શું લેવા કાઢું.
ગાડી પડી હતી એમને. આ તમે આ ફોન આવ્યો એટલે ગાડી લેવા ગયો. આખી હું ગાડી શું લગાડું વગર કોમની. આખી બોલો તેના પછી ઓરે ફરવા મજા આવી જઈ. ગોવા તો મજા જ આવે ને ભાઈ. ગોવા જવું જોઈએ ફરવા. બાકી દરિયા કિનારો બાકી એક નંબર છે તેનો. દરિયા કિનારો સારું જ છે ને ભાઈ. રૂપિયા સારા જોઈએ ને એટલે ફરવા માટે ભાઈ. રૂપિયા સારા જ છે ને. ગોવા તો પૈસા ખર્ચો થાય ને. ખર્ચો થાય પણ ફરવું પડે. જિંદગીમાં ફરવું એ જરૂરી છે ભાઈ. ફરો તો કંઈક નવું જાણવા મળે, નવું જોવા મળે અને જીવનનો આનંદ આવે. એ વાત એ હાજી, પણ ખીચાય ગરમ હોવો જોઈએ ને ભાઈ દિનાભાઈ. તમારે જ ભાઈ બેંકનું વ્યાજ આવે ત્યાં ફરી આવો. અમારે છે બેંકનું વ્યાજ આવે. આમાં તો ખાતામાં હોય હળી મને તો 15 પગાર આવે આવો, બીજું શું આવે. ડ્રાઈવર શાંતિ રાખશે, છે બધું સારું થશે. તો થશે, ભગવાન સારું જ કરશે ભાઈ. બાકી છોકરા પેલું વિમાન લઈ આવ્યું ને, બલૂન બલૂન ડુપ્લિકેટ બલૂન. હા લઈ આવ્યું વિમાન ના રમકડા કાજુન બાજુન ચેટલું લાયા ગોવાથી. ગોવા 5 દાડા ફૂલ 7 દાડા ફૂલ મોજ જ કરી એમ ને. ઓ સ્વિમિંગ પુલ ને સ્વિમિંગ પુલ ધબધબાટી બોલાય. મોજ કરી એમ ને. મોજ કરવા જાય તો મોજ જ કરવી પડે ને. તો તેના આ જમીનના પૈસા બેંકમાં પડે એનો શું આઈડિયા મારવાનો છો. તેના પૈકી ડ્રાઈવર ધંધો ગોતતે નવો શું કરશું કે. તું આવે પછી કાલ શાંતિથી આપણે કોઈક સેટિંગ પાડીએ ધંધાનું. કરીએ કોઈક નવો પ્લાન. સારું તો અત્યારે તો સુધી ઘેર બેહો. ઘેર ઉતારીને તમને મૂજું પછી કોઈક કરીએ વિચારીએ કોઈક નવું ધંધો લાવીએ. કે ડ્રાઈવર તબેલો કરવાનો વિચાર છે તબેલો. પણ તેના પર તમારે શું જમીન છે. જમીન નહીં તો હા સાચી. તું આવે તો પછી પૈસા જ છે ને આપણે બધું થઈ જશે. પૈસા બધું થાય. તબેલો થાય ને ભેંસો થાય ને બધું થાય. સારું તમે કાલ મળીએ ને ભાઈ આપણે બરાબર. બાકી તમે આરામ કરો. 5 દાડા ગોવા ફરીને આવ્યા. થાક બાક લાગ્યો ઉતારો. ના ના ડ્રાઈવર થાક લાગે જ નહીં. એ કોમ શું હતું રખડવાનું ખાલી ફરવાનું. રહેવા માટે હોટલ હતી. 2 ટાઈમ ખાવાનું હોટલમાં હોય. બપોર સવારે નાસ્તો હોય. સવારે પ્રાઇવેટ ગાડી કરી હતી. સવારે ફરવા લઈ જાય હજે મૂકી જાય હોટલ ઉપર. બીના ભાઈનો વોટ્સઅપ ભાઈ પૈસા ખર્ચો બધું થાય કે બધું આવી જાય ઓટોમેટિક. એ વાત એ સાચી. સારું તાણ મિત્રો હું કાલે આવું તાણ. સારું તો આપણે લીધું બાઇક આપણું જતા રહીશું આપણે ઘેર હવે. જેનો ભાઈ બોલે આરામ કરતા. જેનો ભાઈ કાજુ બાજુ લાવે ડ્રાઈવર કાલે લઈ જજે. હા શેઠ હા કાલે આવું. આપ તો ઘેર જતો રહો. તારે સુખ સુધી બધું પેકિંગ બેકિંગ કરેલું ખોલ દો. કાપડા વપડા ઘાટ નવા લાવ્યા છે બધા. તું કામકાજ પૂરું કરો તમારું. કાલે મળીએ આપણે.